2026નું આ ચોમાસું આબમાંથી એ રીતે વરસ્યું કે જાણે ગુજરાતની ધરા પર જળ પ્રલય જેવો ભાસ કરાવી ગયું. દેશના વિકાસ મોડલ ગણાતા ગુજરાતના મેગા શહેરોથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં જળ તાંડવ જેવો ભાસ કરાવતા એવા દ્રશ્યો સામે આવ્યા, જેને ગુજરાતના વિકાસને તરતો કરી મૂક્યો. લોકોના વાહનો, ઘરવખરી, ખેતરો વરસાદના પાણીમાં એ રીતે ડૂબ્યા કે 2 ટંકનું અનાજ ખાવા માટે પણ હાથ લંબાવવાનો વારો આવ્યો. ગુજરાતની ધરતી પર જ્યારે આવું મંઝર સર્જાય ત્યારે કાળા માથાના માનવીનું દર્દ શબ્દોમાં છલકાય એ સ્વાભાવિક છે. અને એટલા માટે જ આજના એજન્ડામાં આજે વાત કરવી છે એ દ્રશ્યોની, એ મજબૂરીની, એ દર્દની, જે વરસાદી પાણીમાં વેદનાનું ભરપૂર બનીને સામે આવી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘુમાના આરોગ્ય કેન્દ્ર તેમજ બોપલની ભગવતી પાર્ક સોસાયટી અને દર્શન દેવતીર્થ બંગલોઝમાં પણ વરસાદી પાણી ભરાવાની અને રોડ રસ્તા પર ગંદકી ફેલાવાની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓને આ વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય પણ વધી ગયો છે. આ મામલે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા જોરશોરથી માંગ કરવામાં આવી રહી છે. તો પાણી હજુ પણ ઓસર્યા નથી. કેટલી જગ્યાએ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, એમની ઘરવખરી પરળી ગઈ છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદના ઘુમા, બોપલ, આ તમામ એ વિસ્તારોના છે કે જ્યાં વરસાદી પાણી કરતા તંત્રની બેદરકારીને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા. અમદાવાદના બોપલમાં નરકાગાર જેવી સ્થિતિ. બોપલની ભગવતી પાર્ક સોસાયટીમાં હાલાકી પડી. વરસાદના પાણી સાથે ગટરનું પાણી પણ ભળી ગયું. ગટર બેક મારતા ઘરોમાં પાણી ઘૂસી ગયા અને વરસાદ સાથે આ ગટરનું પાણી આફત બન્યું. ગંદા પાણીથી લોકોને રોગચાળાની ભીતિ સતાવી રહી છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારોભાર આક્રોશ છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી છે. અમદાવાદ શહેરમાં વરસાદના દિવસો વીતી ગયા છે, બંધ થયાના કલાકો વીતી ગયા છે, પરંતુ આ વરસાદી પાણીનો નિકાલ નથી થતો. ત્યાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ કે હવે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે અને વરસાદી પાણીમાં ગટરના પાણી ભળી જતા લોકોને રોગચાળાની ભીતિ પણ સતાવી રહી છે. જ્યારે કરોડોના ઘર લોકો લઈને અહીંયા રહેવા આવે છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિમાં લોકો પણ પરેશાન થતા જોવા મળતા હોય છે ને વરસાદ બંધ થાય છે, પરંતુ આ વરસાદમાં પાણીમાં લોકોના સપના પણ રોડાતા નજરે પડે છે. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી તમામ સોસાયટીઓ છે, દર્શન બંગલોઝ છે, ત્યાં અમે લોકો પહોંચ્યા છે. ત્યાં સ્થાનિકો છે જે છેલ્લા ઘણા કલાકોથી નહીં પરંતુ દિવસોથી ઘૂંટણ સુધીના પાણી ઘરો સુધી પહોંચી વળ્યા છે. એમની પાસે પહોંચ્યા છે, આપણે એમની સાથે જ વાત કરીએ. કેટલા સમયથી આ વરસાદી પાણી ભરાય છે અને શું હાલાકી પડી રહી છે? બેન, છેલ્લા 5 વર્ષથી આ પ્રોબ્લેમ કન્ટિન્યુઅસ ચાલે છે અને આ વખતે જે વધારે વરસાદ પડ્યો તેમાં તો હજુ સુધી પાણીનો નિકાલ નથી આવ્યો. સુવિધા તમે જુઓ છો ને, અમને સુવિધા જ મળે છે અત્યારે. અમે ગટરના પાણી ઘરમાંથી બહાર આવી રહ્યા છે અત્યારે. ગટરના પાણી ઘરોમાં ભરાઈ જાય છે. પ્રશાસન હજી કહે છે કે બધું સારું છે, પાણીનો નિકાલ થઈ રહ્યો છે. પાણીનો નિકાલ થતો જ નથી, કારણ કે બહારની જે ગટર લાઈનો છે મેઇન રોડની એ સક્ષમ જ નથી કે આટલું બધું પાણીને અહીંથી વહન કરી શકે અને એના હિસાબે બધું ચોકઅપ થઈ જાય છે. અને આગળ જે કામગીરી કરવામાં આવે છે પ્રી મોન્સૂન પ્લાન પ્રમાણે એ કામગીરીમાં નકરો ભ્રષ્ટાચાર જ હોય છે, કશું જ થતું નથી એની અંદર. પ્રશાસનને શું અપીલ કરશો? પ્રશાસનને અપીલ એક જ કરવામાં આવે કે પબ્લિક જે ટેક્સ ભરે છે તમારા માટે તેમને સારું અને સગવડતા મળી શકે, આવા પાણી ના ભરાય અને રસ્તાનું લેવલ સોસાયટીઓના લેવલ કરતાં નીચું હોવું જોઈએ, એ અમારી અપીલ છે. હવે જનતા ટેક્સ ભરશે ખરા? ટેક્સ ભરવાનો સવાલ નથી. ટેક્સ ભરવાથી પણ સોલ્યુશન નહીં આવે તો શું કરવાનું? ટેક્સ કોઈ ભરવા નથી માંગતો એવું નથી, પણ ટેક્સનું સોલ્યુશન, ટેક્સ ભરવાથી સોલ્યુશન આવતું હતું બરોબર છે. અત્યારે આ પાણી જો પ્રોબ્લેમ છે એ ઉલેચીને પણ લઈ જઈ શકાય ને બીજે ક્યાંક નાખી શકાય. જ્યાં ગટરમાં પાણી જાય છે ત્યાં એવું તો કરી શકાય ને. કેટલા પાણી અહીંયા ભરાયેલા છે, કેટલું હેરાનગતિ છે અહીંયા. છેલ્લા 3 દિવસથી જ્યારે આ વરસાદ પડે છે પાણીનો નિકાલ થયો નથી. અધિકારીઓ આવીને જોઈને જતા રહે છે, ઠાલા આશ્વાસનો આપે છે કે જ્યાં સુધી આગળ ખાલી નહીં થાય ત્યાં સુધી નહીં જાય. તો એનો મતલબ એ કે શૌચક્રિયા પણ બંધ કરી દેવી.
ગવર્મેન્ટ આમાં ટેન્કર બોલાવીને પણ પાણી બહાર કાઢી શકે છે ને, પાણી ઉલેચીને બીજે ક્યાંક નાખી શકે છે જ્યાં ગટરમાં પાણી જતું હોય. એ તો વ્યવસ્થા કે ગવર્મેન્ટ એમ કહે છે કે આ અત્યારે બહાર પાણી નથી થતું એટલે અમે નહીં કરી શકીએ. આ તો જવાબ નથી ને ગવર્મેન્ટનો. એટલે સ્કૂલેથી જવું કે અવર જવર કરવી પણ નાના બાળકોથી લઈને સૌ કોઈએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જનતાને હવે અધિકારીઓની વિઝિટ કે આશ્વાસન નથી જોઈતું, પરંતુ આ વરસાદી પાણીમાં ગટરના જે પાણી ભળી ગયા છે તેનો નિકાલ જોઈએ છે. ત્યારે આ જ પ્રશાસનની બેદરકારીનું આ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. અને હવે જનતા ખરેખર કંટાળી રહી છે, કારણ કે જ્યાં કરોડોના ઘરો આવેલા છે ત્યાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને આખરે હાલાકી જનતા વેઠતી નજરે પડે છે. કલાકો નહીં પરંતુ હવે દિવસો વીત્યા છતાં પાણીનો નિકાલ થયો નથી. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ધોધમાર વરસાદ અને અમદાવાદ, દર વર્ષની જેમ સમસ્યા એ જ. આ વર્ષે પણ મહાનગર અમદાવાદના કંઈક આવા જ હાલ દેખાયા. અમદાવાદના પશ્ચિમમાં બોપલ સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર. અહીં લક્ઝરિયસ અપાર્ટમેન્ટ, કરોડોના બંગલો અને આ જ વિકાસને આધારે અમદાવાદ માટે સ્માર્ટ સિટીનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમ કહીએ તો નવાઈ નહીં, પણ છેલ્લા 3 દિવસથી અહીં રસ્તાની જાણે કે નદીઓ જોવા મળી રહી છે. પ્રશ્ન માત્ર ભારે વરસાદ પડ્યો ત્યાં સુધીનો નથી. પ્રશ્ન એ છે કે વરસાદ બંધ થયાના 2 દિવસ બાદ પણ અહીં પાણી કેમ નથી ઓસરી રહ્યા? સવાલો અનેક છે. શું ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે? શું ટાઉન પ્લાનિંગમાં ગંભીર ભૂલો છે? કે પછી વિકાસના નામે કુદરતી પાણીનો માર્ગ બંધ કરી દેવાયો છે? આજે વાત કરીશું કે બોપલ કેમ ડૂબે છે. એમસી કરોડો રૂપિયા ખર્ચ કરે છે છતાં પણ કેમ સ્થિતિ જ્યાં ને ત્યાં જ છે? અને સૌથી મોટો સવાલ તો એ છે કે અમદાવાદ વાસીઓ પાસેથી વસૂલાતો કરોડોનો ટેક્સનો ઉપયોગ થાય છે તો આખરે ક્યાં થાય છે? બોપલ અમદાવાદ શહેરનો વિકસતો અને પોશ વિસ્તાર, પરંતુ બોપલવાસીઓ 3 દિવસથી પાણી વચ્ચે વિતાવી રહ્યા છે જિંદગી. આખરે બોપલમાં આટલું પાણી ભરાયું કેમ? કેમ બોપલમાંથી ઝડપથી વરસાદી પાણીનો નિકાલ ન થયો? આ સવાલોના જવાબ પણ સમજવા જરૂરી છે, કેમ કે પાણીની ઘેરાબંધીમાં રહેલા બોપલ માટે સિસ્ટમ પણ એટલી જ જવાબદાર છે. ભારે વરસાદ બાદ કુદરતી પાણીનો પ્રવાહ અટકી જાય છે. અનેક વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમમાં ખામી, ડ્રેનેજની ક્ષમતા સામે પણ સવાલ, તળાવો અનેક કુદરતી નાળા પર વિકાસ, વરસાદી પાણી નીકળવાના આઉટફોલમાં અવરોધ, નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બાંધકામ. જોકે વાત અહીં પણ અટકતી નથી. અમદાવાદના વિકાસને વેગ આપવામાં તો આવ્યો. બોપલમાં મોટી સ્કીમો પાડી બાંધકામો તો થયા, પરંતુ તંત્ર અને સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીનો મોટો નમૂનો પણ ઉજાગર થઈ રહ્યો છે. કેમ કે બોપલમાં વિકાસ કરતા સમયે કોઈ જ પ્લાનિંગ પર ખાસ ધ્યાન અપાયું હોય તેવું લાગતું નથી, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કુદરતી ડ્રેનેજ પેટર્નનો પૂરતો અભ્યાસ નહીં, વિકાસ પહેલા વરસાદી પાણીની ક્ષમતાનો અભાવ, રસ્તા બની ગયા, મકાનો બની ગયા, પરંતુ ડ્રેનેજ સિસ્ટમના પ્લાનિંગનો પૂરતો અભાવ, ઝડપથી વધતી વસ્તી પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ ન થયું. અમદાવાદવાસીઓ રોજગાર ધંધા મેળવી એએમસીને કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નાણાકીય વર્ષ 2025-26નું એએમસીનું કુલ ટેક્સ કલેક્શન 2373 કરોડથી વધુ હતું, જે એએમસીના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી વધુ છે. એટલું જ નહીં, 2025માં એએમસીનું ડ્રાફ્ટ બજેટ 15000 કરોડ હતું. મતલબ કે કરોડોનો ટેક્સ વસૂલે છે અને વિકાસ માટે ખર્ચ પણ કરોડોનો. તો સવાલ એ છે કે આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? ક્યાં ખર્ચ કરવામાં આવે છે? તેનો હિસાબ શું માત્ર કાગળ પર જ છે? બોપલવાસીઓએ છેલ્લા 3 દિવસ પાણીમાં જિંદગી વિતાવી, તેના માટે એએમસીના પ્રી મોન્સૂન પ્લાન સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. બોપલ ડૂબ્યું, જવાબદાર કોણ? અમદાવાદવાસીઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, તો પછી 3 દિવસ સુધી પાણીમાં જીવવાની સજા શા માટે? જો બોપલમાં પાણી ઉતારવામાં 3 દિવસ લાગે તો શું શહેરની ડ્રેનેજ વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે તે સત્તાધીશો સ્વીકારશે? મ્યુનિસિપલ કમિશનર સાહેબ, દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા થાય છે, તો બોપલની હાલત શું સાબિત કરે છે?
દાવા થયા કે કામ થયું? વિકાસની મંજૂરી આપી હતી ત્યારે વરસાદી પાણી ક્યાં જશે તેનો પ્લાન હતો કે ફક્ત બિલ્ડિંગોના નકશા પાસ કરવામાં આવ્યા હતા? વરસાદ કુદરતી આપત્તિ હોઈ શકે, પરંતુ 3 દિવસ સુધી પાણી ન ઉતરે, શું તે વહીવટી આપત્તિ નથી? આ સવાલો માત્ર બોપલના નથી, આ સવાલો અમદાવાદના દરેક કરદાતાના છે. કારણ કે નાગરિકો માત્ર ટેક્સ નથી ચૂકવતા, તેઓ સુરક્ષિત અને સુવ્યવસ્થિત શહેરની અપેક્ષા પણ રાખે છે. હવે જોવાનું એ છે કે આ સવાલોના જવાબ જવાબદારો આપે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું. મેયર બોપલ વિસ્તારમાં નિરીક્ષણ માટે પહોંચ્યા અને સ્થાનિકોના રોષનો ભોગ બન્યા. સ્થાનિકોએ મેયરનો રીતસરનો ઉધડો લઈ લીધો. અનેક સવાલોનો તેમના પર મારો ચલાવ્યો. સ્થાનિકોમાં એટલો રોષ હતો કે મેયરને પણ ધક્કે ચડાવ્યા. છેલ્લા 3 દિવસથી સ્થાનિકો પાણીમાં જિંદગી વિતાવી રહ્યા છે. એવી સમસ્યાનું નિરાકરણ કરવા માટે જ આપણે બધા જ છીએ. સમસ્યા પ્રજાના હિત માટે કરવાની છે અને પ્રજાના હિતમાં દિલ્હી બેઠેલા નેતા પણ ધ્યાન કરતા હોય છે, મુખ્યમંત્રી પણ ધ્યાન કરતા હોય. એમના સવારે એમને ખબર પડી તો હું 3 વાગ્યા સુધી અહીંયા જતો રાત્રે, અને 3 વાગ્યા પછી લોકો તો સંદેશ અહીંયા પહોંચ્યું હતું 3 દિવસ. બેન હું અહીંયા જ છું, તમે ગઈકાલે મળ્યો છું. ગઈકાલે આપણે આ જ રોડનું વાઇટ કરી છે. આપણે ગઈકાલે ના આશ્વાસન નથી બેન. ગઈકાલે તમે આ રોડ ઉપર હતા, પાણી જોયું છે અને આપણે પાણી ખાલી કર્યું. તમે ગઈકાલે ત્યાં પણ હતા, ત્યાં પણ આપણે જોયું છે. બધા જ મીડિયાના મિત્રોને મહેરબાની છે કે જે આવા આખા વિસ્તારની અંદર 5 થી વધુ સોસાયટીઓમાં પાણી નથી. તાત્કાલિક નિકાલ કરવાનું કામગીરી ચાલી રહી છે અને તલાવની અંદરથી 1,20,000 પર કલાકે એવા 3 પંપ બંને તલાવમાં ચાલે છે અને ઝડપથી પાણીનો નિકાલ થશે. બાકીનું પાણી છે ટેન્ક લાઇન સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે અને ઝડપથી આપ જોઈ શકો છો મેઇન રોડ ઉપર કબીર આગળ પણ આપણે 2 પંપ મૂક્યા છે, જેથી કરીને પેલું બાજુનું વિભૂષાના રોડનું કબીરના રોડનું પાણી નીકળે અને ખાલી થાય. બેન આપણે જે રીતે તમે બેન સંદેશ કે બધી જ ચેનલોને બધાને મળ્યા છીએ, બધાએ લોકોએ જોયું છે. તમારો આગ્રહ અને દુરાગ્રહ હોઈ શકે, પણ જે રીતે કામગીરી છે એ પણ તમે જુઓ છો. તમે મને કેટલા કલાકથી વરસાદ ચાલુ છે? આજે 48 કલાક તમે કહો છો, 3 દિવસ કહો છો, 4 દિવસ કહો છો. એ 4 દિવસમાં હું કેટલી વાર કપડાં બદલ્યા છે એ ગાડીમાં જ છે. મારી જો 9 જોડ કપડાં બદલેલા ગાડીમાં છે. જે માણસ 3:30 વાગે રોડ ઉપર હોય ને અને ગઈકાલે 5 વાગે રોડ ઉપર હતો તો કરી શકાય. જેટલો પાણીનો નિકાલ કરવો અમારી ફરજ છે બેન. જે રીતે પાણી બધા જ રોડ ક્લિયર થઈ ગયા, પાણીનો જે નિકાલ છે ઝડપથી કરી દઈએ બેન. આ ટાઉન પ્લાનિંગમાં નથી આવતું. આ વિસ્તાર જ્યારે ડેવલપ થયો તો ગામતળ છે અને એ પહેલાં નગર નિયોજન હતું. આપણી વિસ્તારની અંદર આવ્યું આ 2021માં. જે રોડ ટીપી રોડ છે બધા જ ખાલી મળે છે. એનું કારણ કંઈક તો સમજીએ ને. ટીપી રોડ બધા ખાલી મળે. ગામતળના રોડો અને જે નગર નિયોજને બનાવેલા રોડો છે ત્યાં જ પાણી છે, જ્યાં વ્યવસ્થા આપણી હજુ નથી. 2021થી આ ગામ આપણી જોડે ભર્યું છે અને કામ ચાલુ છે. આપ જોઈ શકો છો તલાવમાં પાણી નાખવાનું. તલાવમાં પંપ આવા ક્યારેય વિચાર્યું નહોતું. અહીંયા અંદર પેલું બાજુથી પાણી આવી રહ્યું છે ને તાત્કાલિક. પાણીનું હવે નિરાકરણ આવતા વર્ષે નહીં આવે એવી આશા અત્યારે આપણે આશા રાખીએ. આશા રાખવી જોઈએ. આશા અમર છે. તો મેયર સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી અને તેઓ કહી રહ્યા છે કમિશનર પણ અહીં વિઝિટમાં હતા, હું પણ વિઝિટમાં આવ્યો છું, અધિકારીઓ વિઝિટમાં છે. નજીકના તળાવ ભરાઈ ગયા છે અને તળાવના પાણી કેનાલમાં નાખવામાં આવી રહ્યા છે. વચ્ચે જનતા આજે પહોંચી અને જનતાએ પણ અનેક રજૂઆતો પણ કરી. લોકોના રોષનો સામનો મેયરે પણ કર્યો. જનતા આપણી વચ્ચે છે, એમની સાથે જ વાત કરીએ. બેન, કોઈ નહોતું પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું. સંદેશનો પડઘો પડ્યો, આખરે મેયર આવ્યા. તમે શું રજૂઆત કરી? રજૂઆત કરી મેયર સાહેબને કે અમે 4 દિવસથી પાણીમાં છીએ. અમારા ઘઉં ચોખા બધા પલળી ગયા છે. ઘરડા મા બાપને ખાટલા ઉપર બેસાડા છતાં પણ ખાટલા ઉપર પાણી આવી ગયું છે. નાના બાળકો છે, વડીલો છે. અમે કરીએ તો શું કરીએ? ફર્નિચર બધું અમારું ગયું છે. દરેક ઘરે 1 થી 1.5 લાખનું નુકસાન છે. બધી બહેનો બંગલામાં કચરા પોતા કરવા જાય છે અને પગાર મેળવે છે. અને બંગલાની જૂની વસ્તુ ઘરમાં લાવીને વસાવે છે. એ જૂની વસ્તુ તાહ થઈ ગઈ છે. બંગલાના કામ કરીને ભેગું કરેલી વસ્તુ અત્યારે બધી તાહ થઈ ગઈ છે. ખરે તંત્ર નહોતું આવતું. સંદેશમાં અહેવાલ બતાવ્યા બાદ તંત્ર દોડતું થયું છે. હા, તંત્ર ત્યારે દોડતું થયું છે સંદેશના. અને મેં આ ભાઈને બોલાયા સિરતથી. એ ભાઈ સવારે આવી ગયા છે. એક ઘરે અમારું નિરીક્ષણ કર્યું છે ભાઈએ. એક ઘરનો વિડીયો લીધો છે. તારે આટલું અમે આગળ નીકળ્યા છે. રાતે 12 વાગે મેં ફોન કર્યો છે કે મારી સોસાયટીની
હાલત જો કડા મા બાપને ક્યાં મેળવા, નાના બાળકોને ક્યાં મેકવા. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે 10 જણા પગે લાગવા આવે છે, અમે બેઠા છીએ. અત્યારે અમે એમને પગે લાગીએ છીએ કે ભાઈ અમે પાણીમાં તરીએ છીએ. રજૂઆત કર્યા પછી લાગે છે પાણીનો નિકાલ થશે? હા, નિકાલ થયો થોડોક. હા, અત્યારે જ નિકાલ થયો સવારમાં. નિકાલ કરવો જોઈએ. લોકોમાં ભારે રોષ હતો. લોકોએ રજૂઆત પણ મેયરને કરી છે. સાથે જ જ્યાં તંત્ર નહોતું પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અને એમનો જ અવાજ જ્યાં પહોંચ્યા બાદ આજે મેયર પણ અહીંયા દોડતા થયા હતા અને આખરે હવે અહીંયા જે દોડતા થયા અને આખરે લોકો હવે રજૂઆત છે તે કર્યા હતા. જોકે હજી પાણીનો નિકાલ નથી થયો. જ્યારે જે નુકસાન થયું છે તેના વળતરની માંગ પણ અહીંયા સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ પાણી ભરાતા સ્થાનિકોમાં પારાવાર રોષ હતો. મેયર જ્યારે સવારે આ વિસ્તારોની મુલાકાતે ગયા તો સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો. સ્થાનિકોએ મેયરને ધક્કે ચડાવ્યા, મેયર પર સવાલોનો મારો ચલાવ્યો અને હદ તો ત્યારે થઈ કે સ્થાનિકોએ મેયર સામે બે હાથ જોડવાનો પણ વારો આવ્યો. આખરે હવે વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે તે આખરે હવે વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે બોપલમાં તમામ વિસ્તારમાં. ત્યારે મેયર પણ પહોંચ્યા છે, એમની સાથે જ વાત કરીએ. વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોપલમાં હજી પણ પાણી છે, ત્યાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? આપ પણ સતત વિઝિટમાં રહ્યા છો ત્યાં. આપ જોઈ શકો છો, હમણાં હું હતો, એના પહેલાં કમિશનરે હતા અને આજે રાત્રે 5 વાગ્યા સુધી બધા જ વિઝિટમાં છે. જે ગીરી કામગીરી ચાલુ રહી છે, તલાવ ભરાઈ ગયેલા છે, એ તલાવનું પાણી પણ કેનાલની અંદર નાખવામાં આવ્યું છે અને તાત્કાલિક જે સોસાયટીઓ ઊંડાણવાળી છે, આ સોસાયટી રોડ લેવલથી 5 ફૂટથી વધારે ઊંડી છે અને એ કારણે સોસાયટીમાં પાણી છે. અહીંથી તમે આગળ જઈને જુઓ, 50 મીટર પછી ક્યાંય પાણી નથી. લોકોને બી હેરાનગતિ જે થઈ રહી છે તેના પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. સાથે જ મેયરે પણ અહીંયા ભગવતી કૃપા પાર્ક સોસાયટી છે ત્યાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ સંદેશ જ્યાં પહોંચ્યું હતું ત્યાં પણ પાણીના નિકાલ માટેની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એટલે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ની મુલાકાતે આવેલા મેયર પોતે ઢીંજણસામાં પાણીમાં ઉતર્યા હતા, પણ સવાલ એ છે કે મેયર માત્ર વિઝિટ પર આવે છે અને પાણીમાં ઉતરીને જાણે કે દેખાડો કરતા હોય તેમ નિરીક્ષણ કરીને નીકળી જાય છે. પણ વિચારો, અહીંના સ્થાનિકો છેલ્લા 3 દિવસથી ઢીંજણસામાં પાણીનો સામનો કરી રહ્યા છે. 3 દિવસથી સ્થાનિકો પાણી વચ્ચે જિંદગી વિતાવી રહ્યા છે. મેયર, કમિશનર કે અધિકારીઓ માત્ર નિરીક્ષણ કરીને નીકળી જાય છે, પણ 3 દિવસથી સમસ્યાનો કોઈ નિકાલ નથી આવ્યો. લોકોમાં કે લોકો કહી રહ્યા છે કે તમે તો આવો છો, મુલાકાતો કરીને નીકળી જાઓ છો, નિરીક્ષણ કરીને નીકળી જાઓ છો, પરંતુ અમારે તો અહીંયા જિંદગી આવી રીતે પાણીમાં વિતાવવા માટે મજબૂર બનવું પડ્યું છે. શા માટે આવું થયું, આનો ઉકેલ કેમ નથી આવતો, કેમ દર વર્ષે આની આ સમસ્યા સર્જાય છે? આવા અનેક સવાલોના મારા આ મેયર હિતેશ બારોટ પર ચલાવાયા હતા અને મેયરની મુલાકાત લઈને અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણે અહીંના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી.
તો લોકો કહી રહ્યા છે કે મેયર સાહેબને બધી જ રજૂઆત કરી છે, ઘઉં ચોખા પણ પલળી ગયા છે, મા બાપને ખાટલે બેસાડ્યા તો ખાટલા પર પાણી આવી ગયું, બાળકો છે, વડીલો છે, અમે કરીએ તો કરીએ શું? અમારું બધું જ ફર્નિચર પાણીમાં બગડી ગયું છે, દરેક ઘરમાં 1 થી 1.5 લાખ સુધીનું નુકસાન છે, અમે બંગલાઓમાં કચરા પોતા કરીએ છીએ, બંગલામાં કામ કરીને ભેગું કરેલું બધું જ બગડી ગયું છે. સંદેશ ન્યૂઝે બતાવ્યું ત્યારે બધા દોડતા થયા છે. અત્યારે અમારે તંત્રને પગે લાગવું પડે છે. આ વ્યથા છે લોકોની, આ આક્રોશ છે લોકોનો. ઘઉં ચોખા બધા પલળી ગયા છે, કરડા મા બાપને ખાટલા ઉપર બેસાડ્યા છતાં પણ ખાટલા ઉપર પાણી આવી ગયું છે, નાના બાળકો છે, વડીલો છે, અમે કરીએ તો શું કરીએ? ફર્નિચર બધું અમારું ગયું છે, દરેક ઘરે 1 લાખ થી 1.5 લાખનું નુકસાન છે. બધી બહેનો બંગલામાં કચરા પોતા કરવા જાય છે અને પગાર મેળવે છે, અને બંગલાની જૂની વસ્તુ ઘરમાં લાવીને વસાવે છે, એ જૂની વસ્તુ અત્યારે તાહ થઈ ગઈ છે. બંગલાના કામ કરીને ભેગું કરેલું વસ્તુ અત્યારે બધી તાહ થઈ ગઈ છે. સાણંદ, બાવળા અને વિરમગામ પંથકમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ બાવળા પહોંચી ટ્રેક્ટરમાં બેસી પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, અધિકારીઓ સાથે બેઠક યોજી પાણીનો ઝડપી નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. અમદાવાદના બાવળામાં આવેલ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. હાઈવે પર પાણી ભરાઈ જતા ટ્રક સહિતના વાહનો ફસાઈ ગયા છે. વિરમગામ અમદાવાદ હાઈવે અને વિરમગામ પંથકમાં 3 દિવસમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જૂની મિલની ચાલી અને નવાપરા જેવા રહેણાંક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકો ટ્રેક્ટર દ્વારા અવરજવર કરવા મજબૂર બન્યા છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. અમદાવાદના બાવળામાં વરસાદી પાણી યથાવત છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હજુ પણ પાણીમાં ગરકાવ છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ડૂબી ગયો છે. પાણી ઓસરતા નથી. હાઈવે પર પાણી ભરાતા અવરજવર પ્રભાવિત થઈ છે. અનેક મોટા વાહનો પણ આ પાણીમાં ફસાઈ જાય છે. આ તરફ અમદાવાદના બાવળાના હાલ પણ બેહાલ થયા છે. બાવળાના લોકોએ સંદેશ ન્યૂઝ પર પોતાની વ્યથા વ્યક્ત કરી. બાવળાની સંજીવની સોસાયટી જળબંબાકાર થઈ ગઈ છે. પાણી ભરાતા તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે. બાવળાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા લોકો ચિંતિત બન્યા છે. સ્થાનિકોની અનેકવાર રજૂઆત છતાં પણ સ્થિતિ ખરાબ છે. 3000 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકોએ રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો. કોઈ અસરકારક કામગીરી કરવામાં નથી આવતી.